જય સિયારામ, જય માતાજી મિત્રોને। તો કેમ છો બધા? મજામાં હશો? તો આપણો કેટલા દિવસ પછી આપણો વ્લોગ આવે છે અને આપણે કેટલા દિવસ પછી આપણો વ્લોગ ઉતાર્યો છે, તો બધા વ્લોગ પૂરો જોજો પ્લીઝ। તો આજે મેં વિચાર્યું કે કેટલા મહિનાની માથે થઈ ગયું છે કે આપણો વ્લોગ આવ્યો નથી, તો મેં કીધું હાલો આજે આપણે વ્લોગ ઉતારી લઈએ। તો આજે આપણે આવ્યા આપણા વાડામાં, તો આપણી ગાય વ્યાણી છે તો એને વછેરું આવ્યું છે, વાછડું। તો હું તમને બતાવું, જોવો એક મિનિટ। જો મિત્રો આપણી વાછડું એટલે અને આપણી ગાયું છે, જોઈ શકો છો। આપણી ગાયું એટલે તમે ગાયું પાળજો ગાય, કેમ કે ગાયમાં 33 કરોડ દેવતા હોય છે। જોવો આપણી ગાયું ને આપણું હમણાં જ આ ગાય વ્યાણી છે, આ એનું બચ્ચું છે। જો મિત્રો તમે જોઈ આપણી ગાયું કેમ છે, મસ્ત ને। તો આપણે છે ને અહીંયા શું કહેવાય, સીતાફળી આપણે વાવી હતી, મોટી બધી થઈ ગઈ છે। તો વિડીયો બન્યા રહ્યો તો હું તમને સીતાફળી બતાવું, બન્યા રહ્યો વિડીયોમાં આપણો વિડીયો જરૂર જોજો। તો જોવો આપણે આ સીતાફળી હું તમને બતાવું। તો મિત્રો આપણે શું કહેવાય, એટલું છે આપણું બધું। આજે આપણે કેટલાય દિવસ પછી છે ને આપણે વ્લોગ ઉતાર્યો છે, તો આપણે બેસીએ, શું કેવું તમારું? આપણે બેસી ગયા છે ને, વાળ જો તમે વધી ગયા છે, હવે આપણે વધારવા છે ને મારી હાલે છે તમે પરીક્ષા, તો હું તમારા હાટું વ્લોગ બનાવું, તો વ્લોગ જરૂરથી જોજો મિત્રો। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। ટાટો ટાટો પવન આવે છે, મજા આવે છે। તો મિત્રો હાલો આપણો અહીંયા વ્લોગ પૂરો કરીએ। તો મળશું આપણે હવે થોડાક દિવસ પછી, પાછો વ્લોગ આવશે, કેમ કે હમણાં મારી એક્ઝામ ચાલુ છે। અચ્છા, તો હમણાં આપણા વ્લોગ નહીં આવે, આ એક વ્લોગ છે, પછી હમણાં 5-6 દિવસ પછી પાછો વ્લોગ આવશે। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો આપણો જોતા રહેજો। તો જય શ્રી રામ, જય માતાજી અને મહાદેવર। મળીએ બીજા બ્લોગમાં।